નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે પંકજ. આજના અમેરિકાના તારીખ 7 માર્ચ 2026ના મુખ્ય સમાચારની વાત કરીશું. અમેરિકામાં રહો છો? અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકા જેવા દેશોમાં રહેતા આપણા ગુજરાતીઓ અહીંથી 2 પૈસાની કમાણી કરવા માટે ત્યાં જતા હોય છે. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તેમની પાસે પૂરતી બચત થઈ જાય છે. જેમ કે 5-7 કરોડથી વધુની બચત થઈ જાય પછી પણ તેઓને ભારત પરત આવવું નથી. એવા તે કયા કારણો છે કે તેમને વતનની ખુશ્બુ કે પરિવારનો પ્રેમ પણ પરત લાવી શકતો નથી? તે તમામ કારણોની ચર્ચા કરીશું. આ પછી સમાચારની વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધના કારણે સ્થિતિ કપરી બની ગઈ છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સલામતીના ભાગરૂપે અમેરિકાની એમ્બેસીઓ બંધ કરી દીધી છે, જેના કારણે પ્રવાસ કરતા કે પછી અમેરિકાના વિઝાની રાહ જોઈ રહેલા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુજરાતીઓએ શું કરવું અને કેવી રીતે અમેરિકા પહોંચવું તેની વાત કરીશું. આ પછી સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રહેતી ગુજરાતની દીકરી રિદ્ધિ પટેલ રાજકીય રીતે ખૂબ આગળ વધી ગઈ. ત્યારે ઘણા એવા લોકો પણ હતા જે આ દીકરીની સિદ્ધિ જોઈ શકતા નહોતા. તેમણે આ દીકરીની ભૂલ પર એવો કેસ કર્યો છે કે તે હવે જેલમાં જ રહેશે કે ડિપોર્ટ કરી દેવાશે કે પછી આ દીકરીને જેલમાંથી બહાર કાઢવામાં આવશે. આ બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું કરોડોની માયા અને વિદેશી ધરતીનો વૈભવ પણ આપણા આત્માની તરસ छिपाવવામાં નિષ્ફળ રહ્યો છે? વતનની એ માટીની સુગંધ અને પરિવારનો એ હૂંફાળો સાથ છોડીને લાખો ગુજરાતીઓ 7 સમુદ્ર પાર કયા સુખની શોધમાં ભટકી રહ્યા છે? 5-5 કરોડની બચત હોવા છતાં એક અદૃશ્ય સાંકળ તેમને ભારત આવતા કેમ રોકી રહી છે? શું આ માત્ર પૈસાની રમત છે કે પછી વતનની વ્યવસ્થામાં છુપાયેલું કોઈ એવું દર્દ છે જે તેમને પાછા વળવા દેતું નથી? આજે અમે એ વાત તમને જણાવવાના છીએ કે કરોડપતિ બન્યા પછી પણ એનઆરઆઈ ભાઈઓ ઘર વાપસી માટે એક સપનું બનીને કેમ રાખી દે છે? આજે 7 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે જેને વિદેશમાં વસતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓના દિલને સ્પર્શી લીધું છે. 4 માર્ચ 2026ના રોજ એક્સ પર સ્વપ્નિલ કોમાવાર નામના યુઝરની એક પોસ્ટ વાયરલ થઈ, જેમાં તેમણે કેનેડામાં રહેતા મિત્ર સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો. આ પોસ્ટમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે 5-6 કરોડની માતબર બચત એટલે કે સેવિંગ્સ હોવા છતાં ઘણા ભારતીયો ભારત પાછા આવવા તૈયાર નથી. કારણ કે અમેરિકામાં જીવન ખૂબ સરળ છે. અમેરિકામાં વસતા અંદાજે 1.5 મિલિયન એટલે કે 15 લાખથી વધુ ગુજરાતીઓ માટે આ એક ગંભીર વિષય છે. વિદેશમાં રહેવાના મુખ્ય કારણોમાં ત્યાંનું શ્રેષ્ઠ વર્ક કલ્ચર અને જીવનશૈલી જવાબદાર છે. અમેરિકામાં કામના કલાકો નિશ્ચિત એટલે કે અઠવાડિયાના 40 કલાક હોય છે અને વધારાના કામ માટે 1.5 ગણો ઓવરટાઈમ પે મળે છે. જ્યારે ભારતમાં કામના અનિશ્ચિત કલાકો અને 50થી 60 કલાકનું માનસિક દબાણ રહે છે. વર્ષ 2025ના એક સર્વે મુજબ 65% લોકોએ કામની કદર અને ડિગ્નિટી ઓફ વર્કના કારણે ત્યાં રહેવાનું પસંદ કર્યું. આ ઉપરાંત પ્રદૂષણ એટલે કે પોલ્યુશન અને ટ્રાફિક પણ એક મોટું કારણ છે. અમેરિકામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 30થી 50ની વચ્ચે હોય, જ્યારે ભારતમાં તે 150થી ઉપર પહોંચી જાય. 25 વર્ષ અમેરિકામાં વિતાવેલા એક ગુજરાતી એનઆરઆઈએ જણાવ્યું કે ભારતમાં ટ્રાફિક અને રોજિંદો તણાવ તમારી બધી જ ઉર્જા શોષી લે છે. ભ્રષ્ટાચાર એટલે કે કરપ્શનની બાબતમાં પણ અમેરિકા 69માં ક્રમે છે, જ્યારે ભારત 93માં ક્રમે છે, જેના કારણે ત્યાંના સ્પષ્ટ નિયમો અને સિસ્ટમ સપોર્ટ લોકોને વધુ આકર્ષે છે. ખાસ કરીને પટેલ સમાજ જે અમેરિકામાં
મોટા પાયે મોટેલ બિઝનેસ સાથે જોડાયેલો છે. તેઓ 2 થી 5 મિલિયન ડોલરની નેટવર્થ હોવા છતાં ત્યાં જ રહેવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં ધંધામાં જોખમ ઓછું અને સ્થિરતા વધુ છે. જોકે બધા જ લોકો ત્યાં ખુશ નથી. 10,000થી વધુ બિનદસ્તાવેજી એટલે કે અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ એરપોર્ટ પર પૂછપરછ અને દેશ નિકાલના ડરથી પોતાના બાળકોને ભારત મોકલી શકતા નથી. બીજી તરફ 30% જેટલા લોકો એવા પણ છે જેઓ પરિવાર અને સંસ્કૃતિ માટે ભારત પરત ફરે છે. ઉજ્જવલ ચઢ્ઢા જેવા ઉદાહરણો પણ છે જે $2.5 લાખની નોકરી છોડીને ભારત આવ્યા. યુએન માઇગ્રેશન રિપોર્ટ મુજબ 18 મિલિયન NRIમાંથી 70% લોકો ભારત પાછા આવવા માંગતા નથી. 2025ના આંકડા દર્શાવે છે કે 60% લોકો પાસે $1 મિલિયન થી વધુની બચત હોવા છતાં તેઓ વિદેશી સુખ સુવિધા છોડવા તૈયાર નથી. તેમ છતાં જો ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝનનો વિકાસ થાય તો 2030 સુધીમાં 20% વધુ લોકો પાછા ફરી શકે. હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે કરોડો રૂપિયા હોવા છતાં શાંતિ અને વ્યવસ્થાની શોધમાં ગુજરાતીઓ વતનથી દૂર રહેવા મજબૂર છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક NRI સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમારી અમેરિકા જવાની વર્ષો જૂની મહેનત અને લાખો રૂપિયાનું સપનું એક પળમાં વિખેરાઈ જશે? મધ્ય પૂર્વના આકાશમાં ગુંજતા યુદ્ધના નગારા અને અચાનક બંધ થઈ ગયેલી અમેરિકન એમ્બેસીઓ, શું આ તમારા ભવિષ્ય પર લાગેલું કાયમી ગ્રહણ છે કે માત્ર થોડા સમયની આફત? જ્યારે તમારી ફ્લાઇટ કેન્સલ થાય અને વિઝાની એપોઇન્ટમેન્ટ રદ થઈ જાય ત્યારે એક અજાણ્યો ભય દિલમાં ઉતરી જાય. આ ભયાનક જીઓપોલિટિકલ તણાવ વચ્ચે તમારી એક નાનકડી ભૂલ કઈ રીતે તમને મુસીબતમાં મૂકી શકે અને કયા ગુપ્ત રસ્તાઓ તમને સુરક્ષિત અમેરિકા પહોંચાડી શકે તે જાણવું અત્યારે આપણા માટે જીવન મરણનો સવાલ બની ગયો છે. અત્યારે દુનિયા એક ખૂબ જ ખતરનાક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, જ્યાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ યુદ્ધની સીધી અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને US વિઝા પ્રોસેસિંગ પર પડી છે. મધ્ય પૂર્વમાં આવેલી 1 ડઝનથી વધુ અમેરિકન એમ્બેસીઓ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી છે. UAEમાં આવેલી એમ્બેસીમાં વિઝા અને નાગરિક સેવાઓની એપોઇન્ટમેન્ટ સ્થગિત કરવામાં આવી છે. ખામેનીના અવસાન પછી એમ્બેસી પર થયેલા હુમલાના કારણે કરાચી, લાહોર અને પેશાવરના સેન્ટર્સ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. જો તમારી એપોઇન્ટમેન્ટ માર્ચ, એપ્રિલ કે મે મહિનામાં હતી તો તે અત્યારે રદ થયેલી ગણાશે અને જ્યારે એમ્બેસી ફરી ખુલશે ત્યારે તમને નવી તારીખ ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ યુદ્ધ હજુ 4 અઠવાડિયા સુધી ચાલી શકે, તેથી આગામી 6 મહિના સુધી નવી તારીખ મળવી મુશ્કેલ છે. દોહા અને સાઉદી અરેબિયામાં પણ માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. ભારતની વાત કરીએ તો અહીં એમ્બેસી ચાલુ છે, પણ સુરક્ષા અને વિઝા સ્ક્રીનિંગ અત્યારે કડક કરી દેવામાં આવ્યું છે. હવે અધિકારીઓ માત્ર એ જ નથી જોતા કે તમે પરત આવશો કે નહીં, પણ એ પણ તપાસે છે કે તમે અમેરિકા માટે ખતરો તો નથી ને. પ્રવાસી વિઝા હોય કે ઇમિગ્રન્ટ વિઝા, તમારું બેકગ્રાઉન્ડ ચેક હવે ડબલ કરવામાં આવશે. જો તમે ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી હોય તો તમારો કેસ વહીવટી પ્રક્રિયામાં જવાની 95% શક્યતા છે. મુસાફરીની વાત કરીએ તો મધ્ય પૂર્વનું એર સ્પેસ બંધ હોવાથી એતિહાદ, એમિરેટ્સ અને કતાર એરવેઝની ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે. જો તમારી ટિકિટ બુક હોય તો જાતે કેન્સલ ન કરતા એરલાઇન્સના મેસેજની રાહ જોજો, જેથી તમને પૂરું રિફંડ મળે. જો તમારે તાત્કાલિક ભારતથી અમેરિકા જવું હોય તો મધ્ય પૂર્વના રસ્તાના બદલે યુરોપનો રસ્તો પસંદ કરો. તમે લંડન, ફ્રેન્કફર્ટ, એમ્સ્ટરડેમ કે પેરિસ થઈને જઈ શકો છો. બીજો વિકલ્પ ટર્કીશ એરલાઇન્સનો છે, જે ઇસ્તંબુલ થઈને જાય છે. જો તમારે અમેરિકાના પશ્ચિમ ભાગમાં એટલે કે
સાન ફ્રાન્સિસ્કો કે લોસ એન્જલસ જવું હોય તો સિંગાપોર, હોંગકોંગ કે ટોક્યો થઈને જવું વધુ સુરક્ષિત છે. આ સિવાય ઇથોપિયન એરલાઇન્સ દ્વારા આફ્રિકાના રસ્તે પણ જઈ શકાય છે. ખાસ ધ્યાન રાખજો કે જે દેશનો રસ્તો તમે પસંદ કરો ત્યાં ટ્રાન્ઝિટ વિઝાની જરૂર છે કે નહીં તે એરલાઇન્સને ફોન કરીને જાણી લેજો. અત્યારે પરિસ્થિતિ અનિશ્ચિત હોવાથી હંમેશા ફૂલી રિફંડેબલ ટિકિટ જ બુક કરાવવી જોઈએ જેથી તમારા પૈસા ડૂબે નહીં. ગભરાવાના બદલે શાંતિ રાખો અને એમ્બેસીના સત્તાવાર ઈમેલ કે લોગિન પોર્ટલ પર નજર રાખતા રહો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વોટ્સઅપ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પરથી પણ તમને તાજી વિગતો મળી રહેશે. અત્યારે સંયમ રાખવો એ જ આપણી સુરક્ષાની ચાવી છે. દોસ્તો, તમારા સગા સંબંધી કે મિત્રો જો અત્યારે અમેરિકા કે અમેરિકાથી ભારત આવવાના હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. શું એક આવેશમાં બોલાયેલો શબ્દ કોઈનું આખું જીવન બરબાદ કરી શકે છે? કે પછી માનસિક બીમારીના ઓઠા હેઠળ ગુનાહિત ધમકીઓને છુપાવવાનો આ એક નવો પેત્રો છે? કેલિફોર્નિયાની એ શાંત અદાલતમાં જ્યારે એક ભારતીય મૂળની યુવતી પર આતંક ફેલાવવાનો આરોપ લાગ્યો ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. રડતી આંખે ન્યાયની ભીખ માંગતી રિદ્ધિ પટેલની આ વાતમાં એવું તો કયું રહસ્ય છુપાયેલું છે જેણે અમેરિકાના કાયદાને પણ વિચારતા કરી દીધા? શું તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે કે પછી માનસિક સારવાર તેને એક નવી જિંદગી આપશે? આજે અમે વાત કરીશું એવા કેસની જે રાજનીતિ, ગુસ્સો અને મેન્ટલ હેલ્થના અજીબ સંગમ પર ઊભો છે અને જેનો ફેસલો આવતીકાલે તમારા હોશ ઉડાવી દેશે. આજે 7 માર્ચ 2026ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાથી રિદ્ધિ પટેલના કેસમાં અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા. આ સમગ્ર વિવાદ 28 માર્ચ 2024ના રોજ શરૂ થયો જ્યારે બેકર્સફિલ્ડ સિટી કાઉન્સિલની મીટિંગ દરમિયાન લોકલ એક્ટિવિસ્ટ રિદ્ધિ પટેલે પેલેસ્ટાઇનના સમર્થનમાં બોલતી વખતે કાઉન્સિલ સભ્યોને અત્યંત ગંભીર ધમકી આપી. તેણે ભરી સભામાં કહ્યું કે અમે તમારા ઘરે આવીશું અને તમારી હત્યા કરી નાખીશું. આ ઘટના પછી તરત જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી અને કેન્ટ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ. શરૂઆતમાં રિદ્ધિ પર 16 જેટલા ફેલોનીઝ એટલે કે ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા જેમાં આતંક ફેલાવવાના ઈરાદાથી ધમકી આપવાનો સમાવેશ થતો. જો આ ગુનાઓ સાબિત થાય તો તેને 16 વર્ષ સુધીની જેલની સજા અને મોટો દંડ થઈ શકે તેમ હતો. જો કે રિદ્ધિના વકીલ જેકબ ઇવાન્સે કોર્ટમાં દલીલ કરી કે રિદ્ધિ અત્યંત ગંભીર ડિપ્રેશન અને એન્ઝાઇટી એટલે કે ચિંતાની બીમારીથી પીડાઈ રહી છે. આ કારણોસર ફેબ્રુઆરી 2026માં જજ જોન આર બ્રાઉનલીએ કેલિફોર્નિયાના કાયદા હેઠળ તેને મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામમાં મોકલવાની મંજૂરી આપી. આ કાયદા હેઠળ ગુનેગારને જેલમાં મોકલવાને બદલે તેની માનસિક સારવાર કરવામાં આવે અને જો સારવાર સફળ રહે તો તેના પરના તમામ આરોપો રદ થઈ શકે. રિદ્ધિ અત્યારે કાઇઝર પરમેનન્ટ સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ અને દવાઓ લઈ રહી છે પરંતુ 5 માર્ચ 2026ના રોજ આ કેસમાં નવો વળાંક આવ્યો. જજ માર્કોસ કામચોએ રિદ્ધિના પ્રોગ્રેસ રિપોર્ટને અધૂરા ગણાવ્યા અને વધુ વિગતોની માંગ કરી. જજે સવાલ ઉઠાવ્યા કે રિદ્ધિએ કેટલા સેશન્સમાં હાજરી આપી, તેનું વર્તન કેવું રહ્યું અને શું આ સારવાર ખરેખર તબીબી રીતે જરૂરી છે કે નહીં. જજનું કહેવું છે કે પૂરતી માહિતી વગર આ પ્રોગ્રામનું મૂલ્યાંકન કરવું અશક્ય છે. અત્યારે પ્રોસિક્યુટર્સ એટલે કે સરકારી વકીલો પણ આ ડાયવર્ઝનનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ આ ધમકીઓને ખૂબ જ ગંભીર માને છે. જો રિદ્ધિ આ પ્રોગ્રામની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેણે ફરીથી ટ્રાયલનો સામનો કરવો પડશે અને જેલમાં જવું પડશે. કોર્ટે હવે આગામી સુનાવણી 2 એપ્રિલ 2026 સુધી મોકૂફ રાખી છે
અને વકીલને વિગતવાર મેડિકલ રિપોર્ટ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ અત્યારે અમેરિકામાં રાજકીય વિરોધ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સંતુલનનો એક મોટો દાખલો બની ગયો છે. જો રિદ્ધિ સફળતાપૂર્વક આ કોર્સ પૂરો કરશે તો તેનો રેકોર્ડ સીલ કરી દેવામાં આવશે અને તેને ક્લીન ચીટ મળી જશે. પરંતુ અત્યારે જજની કડકાઈને જોતા રિદ્ધિ પટેલની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. આવનારા દિવસોમાં કોર્ટનો અંતિમ ફેસલો એ નક્કી કરશે કે અભિવ્યક્તિની આઝાદી અને ધમકી વચ્ચેની પાતળી રેખા ક્યાં પૂરી થાય છે. મને આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. દોસ્તો, ગુજરાતની આ દીકરીનો વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.